નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભિલોડાની ભારત વિકાસ પરિષદ અને ટાકાટુકા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે પદયાત્રીઓ માટે આયુર્વેદ સારવાર કેમ્પ યોજાયો। આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ટાકાટુકા તેમજ ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખાના સંયુક્ત ઉપક્રમે પદયાત્રીઓ માટે સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ આયુર્વેદ કરવામાં આવ્યો હતો। કેમ્પમાં અંબાજી જતા પદયાત્રીઓને શારીરિક તકલીફો નિવારવા આયુર્વેદિક ઔષધિઓથી સારવાર અપાઈ હતી। આ પ્રસંગે મેડિકલ ઓફિસર ડોક્ટર ડિમ્પલબેન અસારી, પરિષદના પ્રમુખ પ્રણવભાઈ પંચાલ, મંત્રી મહિપતસિંહ રાઠોડ, મુકેશભાઈ પંચાલ, રામાવતાર શર્મા, જગદીશભાઈ પટેલ, બિપિનભાઈ પ્રજાપતિ, દીપકભાઈ શર્મા, કનકસિંહ રાઠોડ, વસંત પટેલ, વંદના શર્મા, પંકજ શર્મા, દેવેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।